હર મહાદેવ। તો આજે અમે પહોંચી ગયા છે ભવનાથ મેળો કરવા માટે અને ગાડીનું પાર્કિંગ થોડુંક દૂર હતું એટલે થોડુંક હાલીને જવું પડતું અને આજે તમને બધાને હું મહાદેવના દર્શન કરાવીશ। આદેશ આદેશ ગિરનારી ત્યાં જઈ અને થોડી વાર માટે લાઈનમાં ઊભી અને પછી મેં મહાદેવના દર્શન કર્યા અને ત્યાં આજુબાજુની દિવાલો ઉપર સરસ મજાની મહાદેવની અલગ અલગ પેઇન્ટિંગ દોરેલી હતી। એ તો મને બહુ જ ગમી અને હું તો ભવનાથ 3 વાર જઈ આવી છું। તમે ક્યારે ભવનાથ આવ્યા કે નહીં તે કોમેન્ટમાં જણાવજો। અને પછી ત્યાં બીજું મંદિર હતું પાસે, ત્યાં અમે ગયા અને પછી ત્યાં શિવ સ્વરૂપે સાધુ મહારાજ હતા, તેના અમે દર્શન કર્યા અને તેના આશીર્વાદ લીધા અને પછી અમે ત્યાં ચાંદલો કર્યો અને પછી તેની બાજુમાં જ મુરગી કુંડ છે। તો પછી હવે આપણે જવાનું છે મુરગી કુંડે અને પછી અમે હવે પહોંચી ગયા છીએ મુરગી કુંડે અને મુરગી કુંડમાં બધા 1-1 રૂપિયો અને બધું નાખતા હોય છે અને ત્યાં મુરગી કુંડે જઈને જોયું ને તો તેમાં પાણી હતું અને તેમાં સરસ મજાના ઝીણા ઝીણા માછલાઓ તરતા હતા, જોકે આમાં દેખાય જ છે। અને પછી ત્યાં બાજુમાં જ બીજી એને શિવલિંગ હતી, ત્યાં અમે દર્શન કરવા ગયા તો ત્યાં એક બાપા બેઠા હતા, એણે અમને કહ્યું હતું કે શિવલિંગને બૈરાઓથી અડાય નહીં, એટલે પછી આપણે છેટેથી જ દર્શન કરી લીધા અને આ બહુ મોટી પેઇન્ટિંગ હતી તો ત્યાં બધા ફોટોશૂટ કરતા હતા, તો મેં પણ ત્યાં થોડાક ફોટોશૂટ કર્યા અને પછી અમે ત્યાંથી નીકળી ગયા અને ત્યાં સાધુ અને સંતોની ભીડ વધારે જોવા મળતી હતી અને પછી જો આ ને કેટલા બધા ધૂણાઓ હતા અને પછી ત્યાં માળા ને બધું વેચાતું હતું, ત્યાં અમે થોડી વાર બધા ફર્યા અને તમે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને પછી અમે થોડી વાર તેમાં ફર્યા અને જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।